તો ગુજરાતના બોટાદની અંદર ટ્રેનને ઉથલાવવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો। ટ્રેન પાટા પરથી ઉતરી જાય ત્યારબાદ આરોપીઓને શું પ્લાન હતો એ બાબતે પોલીસને ભાળ મળી ગઈ છે। પોલીસે તપાસ કરતા 2 આરોપીની ધરપકડ કરી છે, જેમાં બંને આરોપીની પૂછપરછ કરતા આરોપીએ સઘળા તેમના જે ટ્રેન ઉથલાવવા પાછળનો જે મકસદ હતો તે ઓકી કાઢ્યો છે। ગુજરાત રાજ્યના બોટાદમાં ટ્રેન પલટી મારવાના મોટા ષડયંત્રનો ખુલ્લા પર્દાફાશ થયો છે। બોટાદમાં 25 સપ્ટેમ્બરના રોજ કુંડલી ગામ પાસે રેલવે ટ્રેકની વચ્ચે લોખંડનો ટુકડો મૂકવામાં આવ્યો હતો, જેને કારણે પેસેન્જર ટ્રેન અથડાઈ હતી અને પોલીસે આ કેસમાં હાલ તો 2 લોકોની ધરપકડ કરી છે। આખિર શું હતો બોટાદનો ટ્રેન ઉથલાવવાનો પ્લાન? બોટાદના એસપી કિશોર બલોલિયાએ જણાવ્યું હતું કે 25 સપ્ટેમ્બરે કુંડલી ગામ પાસે રેલવે ટ્રેક વચ્ચે લોખંડનો ટુકડો મૂકી પેસેન્જર ટ્રેનને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ ખૂબ જ ગંભીર ઘટના હતી। બોટાદ જિલ્લા પોલીસ, રેલવે પ્રોટેક્શન ફોર્સ, એટીએસ અને કેન્દ્રની વિવિધ એજન્સીઓ આ ઘટનાની તપાસ કરી હતી। આ ઘટનાને અંજામ આપવા માટે રમેશ અને જયેશ નામના 2 લોકોની પોલીસે ધરપકડ કરી છે। ટ્રેન પાટા પરથી પડી જાય પછી લૂંટનો ઈરાદો હતો। બોટાદ એસપીએ જણાવ્યું કે આરોપીએ ટ્રેન પરથી ઉતરી મુસાફરોના પૈસા અને અન્ય સામાન લૂંટવા કાવતરું ઘડ્યું હતું। આરોપીઓ ઘટના સ્થળ નજીક અડોવ ગામમાંથી ઝડપાયા હતા। આરોપીઓનો ઈરાદો એવો હતો કે જ્યારે ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી જાય અને નજીકના ખેતરમાં પડી જાય ત્યારે તેઓ લૂંટ કરી શકે। આરોપીઓ ઘટનાની આસપાસ ફરતા રહ્યા હતા। ક્યારે અને ક્યાં બની હતી ઘટના? બોટાદથી 12 કિમી કુંડલી ગામ આગળ ઓખા ભાવનગર પેસેન્જર ટ્રેન વહેલી સવારે 3 વાગ્યે ટ્રેક પર રાખેલ 4 ફૂટના લોખંડના ટુકડા સાથે અથડાઈ હતી। આ લોખંડના પાટા સાથે અથડાઈ પેસેન્જર ટ્રેન કલાકો સુધી રોકાઈ ગઈ હતી અને સમગ્ર ઘટના બની હતી। હાલ તો આ ઘટનાની અંદર 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। વિપુલ લોહારનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, બોટાદ। બોટાદ જિલ્લાના કુંડલી ગામની સીમમાં ગઈ તારીખ 25/9/2024ના વહેલી સવારના બોટાદ જવાનો જે રેલવે ટ્રેક છે ત્યાં 3 વાગે એક બનાવ બન્યો હતો, જેમાં બનાવ દેશની આંતરિક સુરક્ષાને લગતો અને ખૂબ જ ગંભીર હોય। બોટાદ જિલ્લા પોલીસ ને ભાવનગર આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબના સીધા સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લાની ટીમને 2 વ્યક્તિઓ વિશે અમારા ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન રિસોર્સિસમાંથી માહિતી મળેલ અને એ બંને વ્યક્તિઓ આ બનાવ બન્યા પછી જગ્યા પરથી નાસ્તા કરતા હતા